वडोदरा के खासवाड़ी स्मशान में महिलाओं के लिए शौचालय की सुविधा उपलब्ध करवाने की मांग विपक्षी नेता चंद्रकांत श्रीवास्तव की ओर से साझा की जा रही है। महाराष्ट्रियन समुदाय के लिए महत्वपूर्ण माने जाने वाले खासवाड़ी स्मशान में शौचालय की सुविधा मौजूद नहीं है, जिसकी वजह से महिलाओं को काफी दिक्कतें हो रही है। तब इस मामले में विपक्षी नेता चंद्रकांत श्रीवास्तव ने आवाज उठाई है। उनका ये कहना है कि महाराजा श्री सयाजीराव गायकवाड़ के वक्त में यहाँ पर हर तरह की व्यवस्था मौजूद थी, लेकिन इस वक्त जो कॉन्ट्रैक्ट पद्धति चल रही है उसमें आए परिवर्तन की वजह से परिस्थिति खस्ता होती जा रही है और राहदारियों के लिए भी प्राथमिक सुविधाएं मौजूद नहीं होती है। ऐसे में खासवाड़ी स्मशान में महिलाओं के लिए शौचालय और बाथरूम की सुविधा मुहैया करवाने की मांग विपक्षी नेता चंद्रकांत श्रीवास्तव कर रहे हैं। दरअसल उनकी ओर से इस मामले की पेशकश म्युनिसिपल कमिश्नर दिलीप राणा से की गई है और जल्द से जल्द ये सुविधा खड़ी करवाने की मांग साझा करते हुए इस मामले पर विपक्षी नेता चंद्रकांत श्रीवास्तव ने क्या कहा है, आइए आपको सुनाते हैं। महाराष्ट्रियन समाजનું ઋણ આ શહેર ઉપર છે। આ શહેરને ઉપર આફત પડેલી, અત્યાચાર વધી ગયેલો, ત્યારે એમની મદદ માંગેલી, ત્યારે પાણી ગેટથી થઈને સેના લઈને અહીંયા આવેલા અને આ વડોદરા શહેરની રક્ષા કરેલી। એ સમાજ જેને વડોદરા શહેરની રક્ષા કરી હોય અને ગાયકવાડી રાજની સ્થાપના કરી હોય, સર સયાજીરાવ ગાયકવાડે ખાસવાડી સ્મશાનની અંદર 10 પીણની વિધિ માટે ખાસ વ્યવસ્થા કરી હતી। 10 પણની વિધિની અંદર માતાઓ બહેનો સહિત લોકો જાય છે, પાણી ચડાવવાનું હોય છે। એ વિધિ તમે વારંવાર તમે કોન્ટ્રાક્ટ આપી દો છો, ત્યાં વિધિઓ બંધ થઈ જાય છે, લોકો અહીંથી થઈ દોડે છે અને આ શહેર વધી ગયું તો બધા સ્મશાનોની અંદર મહારાષ્ટ્રીયન સમાજ માટે 10 પીણની વિધિ કરી શકે તેવી વ્યવસ્થા કરવી જોઈએ, નહીં કે એક સ્મશાનમાં આ સ્મશાનમાં છે એને બી ભાગી નાખી છે। એટલે મારું માનવું છે કે જે સમાજનું ઋણ હોય અને જે સમાજે આ શહેરને બધું બહુ આપ્યું છે, સર સયાજીરાવ ગાર્ડની થોટ અને વિચારધારા, નાગરિકોને પાણી મળે એના માટે ગ્રેવિટીથી પાણી લાવવું વગર વીજળીએ, શહેરમાં અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ લાઇન, લાઇટોની વ્યવસ્થા, રોડની વ્યવસ્થા, છોકરાઓ ભણી શકે એના માટે દરેક જાતની કોલેજ, નોટ ઇવન એક કોલેજ, કોમર્સ, આર્ટ્સ, સાયન્સ, મેડિકલ, તમારે સંગીત, મ્યુઝિક કોલેજ, સંસ્કૃત કોલેજ, કોઈ કોલેજ બાકી નથી, બધી કરી। આ શહેરની રક્ષા થાય એટલે નવનાથ મંદિર બનાવ્યા, પ્રાઇમરી શિક્ષણ મળે એટલે બધાના માટે, બધી મહિલાઓને બાળકો માટે ફ્રી શિક્ષણ કર્યું। જે સમાજે અને જે રાજાએ અને જેનું શાસન હતું એને આ બધું આપ્યું હોય ત્યારે એની અંતિમ વિધિ માટે બી તમે લોકો આવા ધંધા કરો છો। મારું માનવું છે કે જે સમાજે તમને કંઈ આપ્યું છે ને જેનું ઋણ છે, જેની નીચે તમે બેસો છો આજે બી, બધી બિલ્ડિંગો એમની જ છે, એમને બનાવેલી બિલ્ડિંગો આજે ચાલે છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।